સપનું તો દરેકનું હોય છે આગળ વધવાનું, પરંતુ એ સપનાને સાકાર કરવાની હિંમત અને એ લગન ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. TV9ના એજ્યુકેશન એક્સપોના મંચ ઉપર અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે આઈપીએસ સફીન હસન સર, સૌથી યંગેસ્ટ આઈપીએસ ઓફિસર, જેમણે 22 વર્ષની ઉંમરમાં આઈપીએસની એક્ઝામ ફર્સ્ટ એટેમ્પમાં ક્રેક કરી હતી. યુથ આઇકોન પણ છે, ઘણા બધા યુવાનો આમનાથી પ્રેરિત થાય છે. સર, ગુજરાતનું એક છેવાડાના વિસ્તારનું એવું ગામ જ્યાંથી તમે આવો છો, જ્યાં આજના દિવસમાં પણ ઘણી બધી એવી સામાન્ય સમસ્યાઓ, પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે. આપ જ્યારે ભણ્યા એ સમયમાં અનેક સમસ્યાઓ હશે, પરંતુ એ બધાની વચ્ચે પણ આપ ઉભરીને આવ્યા. એવું છે કે લાઈફની અંદર પ્રોબ્લેમ્સ, કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જેની લાઈફમાં પ્રોબ્લેમ્સ નથી. એ ગરીબમાં ગરીબ વર્ગનો માણસ હોય કે અમીરમાં અમીર વર્ગનો માણસ હોય, એના સ્ટેટસ પ્રમાણે એના પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય છે. એટલે આપણા માટે બે જ ઓપ્શન છે કે પ્રોબ્લેમ પર ફોકસ કરવું છે કે આગળના રસ્તા ઉપર ફોકસ કરવું છે. વિદ્યાર્થી ગમે ત્યાં હોય, ગમે તે સ્કૂલમાં હોય, ગમે તે માધ્યમમાં ભણતો હોય, પણ જો એને એનો એન્ડ ગોલ ક્લિયર છે કે મારે અહીંયા સુધી પહોંચવું છે, તો આ દરેક પ્રોબ્લેમ જે છે એ ક્યાંય મેટર નથી કરતા. વધુમાં એનો ઉપયોગ કરીને તમે વધારે ઝડપથી આગળ પહોંચી શકો છો. પાલનપુરના કાણોદર ગામના એ વિદ્યાર્થીને એ વિચાર ક્યારે આવ્યો કે મારે આઈપીએસ બનવું છે? કારણ કે તમે નાનપણથી ક્લિયર હતા. ગામમાં કલેક્ટર સાહેબની વિઝિટને જોઈને, એમના માન મર્તબાને જોઈને, એમના આવવાથી જે આખો ઓરા ચેન્જ થયો હતો એ જોઈને એક બાળક સહજ કુતૂહલ હતું કે આ નોકરી કઈ. અને જ્યારે જાણવા મળ્યું કે આ નોકરીમાં જે છે ઇન્ડિયાની સૌથી બેસ્ટ અને સૌથી પ્રાઇમ નોકરી કહી શકાય, એટલે એ વખતથી સપનું હતું કે મારે કલેક્ટર બનવું છે. સિવિલ સર્વિસીસની સમજણ તો બહુ પાછળથી આવી. ખાલી કોઈ પૂછે કે શું બનવું છે તો હું આઈએએસ કહી દેતો. ખબર નહોતી કે આઈએએસ શું છે. પણ 8મા 9મા 10મા 11મા 12મા ધોરણની અંદર ભણતા ભણતા સમજમાં આવ્યું. ભાસ્કરની અંદર ને ગુજરાત સમાચાર ને સંદેશમાં જે લેખ આવતા હતા એમાંથી સમજમાં આવ્યું કે યુપીએસસી સિવિલ સર્વિસીસ શું છે. અને ત્યારબાદ 12th પછી મારું ક્લિયર હતું કે હવે સિવિલ સર્વિસીસ જ આપવી છે. સિલેક્શન થયું ત્યારે ખબર પડી કે આઈપીએસ મળવાનું છે. અને પછી ઘણા બધા લોકો જોડે ઇન્ટરેક્શન કર્યા બાદ, પોલીસ ફ્રેટર્નિટી સાથે ઇન્ટરેક્શન કર્યા બાદ એવું નક્કી કર્યું કે હવે આગળનું કરિયર મારું આઈપીએસમાં જ રહેશે, કારણ કે યુનિફોર્મનો જે ચામ છે એ બીજી કોઈ સર્વિસ નહીં મળી શકે. સો બનવું તો આઈએએસ પણ બની ગયા આઈપીએસ. સો ઇઝ ધીસ ધ ફૂલ સ્ટોપ ઓર અ કોમા? ના, લાઈફમાં ફૂલ સ્ટોપ તો હંમેશા મૃત્યુ પછી જ આવતું હોય છે, એટલે એને હંમેશા હું કોમા તરીકે જ લઈશ. હજુ તો ઘણું બધું જીવવાનું, શીખવાનું, સમજવાનું બાકી છે. આ જસ્ટ એક સ્ટેપ છે. સીડીમાં 10 સીડી પડ્યા પછી એક વિરામ આવે, પછી ફરી બીજી 10 સીડી ચડવાની હોય. તો બસ આપણા માટે લાઈફ એવી જ છે, અને શીખતા રહીશું અને આગળ વધતા રહીશું. સર, દરેકની લાઈફમાં એક સ્ટેજ આવે. એજ્યુકેશન એક્સપોમાં અત્યારે ઉપસ્થિત છે 12th પછીના મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ અહીં આજે આવવાના છે. અત્યારે ઘણા બધા ઓડિયન્સમાં પણ છે. 12th પછીના સ્ટુડન્ટ્સમાં એ જે ચિંતા હોય છે કે હવે શું, એક કન્ફ્યુઝનનો સ્ટેજ કદાચ તમારા લાઈફમાં પણ આવ્યો હશે, અને એ સ્ટેજમાંથી તમે કેવી રીતે પસાર થયા? અત્યારે ખાસ કરીને જ્યારે ટેકનોલોજીનો યુગ છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, વોટ્સએપનો જમાનો છે, ત્યારે ખાસ કરીને આ કન્ફ્યુઝન બહુ જ જોરશોરથી વિદ્યાર્થીઓમાં અને વિદ્યાર્થીઓ કરતાં વધારે એમના વાલીઓમાં હોય છે કે હવે 12મા પછી કરવું શું. મારું જસ્ટ એક જ સજેશન છે કે આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જુઓ છો અને ક્યાં ખુશ જુઓ છો, બસ એટલું ધ્યાનમાં રાખશો તો ચોક્કસથી આ કન્ફ્યુઝન જે છે નહીં આવે. સેકન્ડ થિંગ ઇઝ કે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, હંમેશા કદર ટેલેન્ટની અને એક્સપર્ટીઝની થતી હોય છે. તમે BA કરીને, MA કરીને, PhD કરીને એક સારા ઇકોનોમિસ્ટ કે સારા કોલમિસ્ટ કે સારા પ્રોફેસર જો બનો છો, તો તમારી કિંમત કદાચ પેલા એન્જિનિયર કે ડૉક્ટર કરતાં ઘણી વધુ હોઈ શકે છે. RBIનો ગવર્નર પણ એક ઇકોનોમિસ્ટ છે, અને ગવર્મેન્ટના પોલિસી મેકર્સ જે છે એ પણ હ્યુમેનિટીઝના વિદ્યાર્થીઓ છે. એટલે એવું કોઈ ફિલ્ડ નથી કે જે નાનમ અનુભવવા જેવું છે. ઓનલી વસ્તુ જે મેટર કરે છે એ છે તમારો ઇન્ટરેસ્ટ. અગર તમને ઇન્ટરેસ્ટ છે તો એ ફિલ્ડમાં તમે ખૂબ મોટું નામ કાઢી શકો છો. ઇન્ટરેસ્ટની વાત તો ખૂબ સારી કરી સર, પણ હવે પેશનનું શું? એ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું કે મારી અંદર શું પેશન છે? એવું કહીશ કે એવું કોઈ પણ કામ જે કરવા માટે તમને સેલરી ના મળતી હોય છતાં તમે જો 24 કલાક રાજી ખુશી કરી શકતા હો, તો એ તમારું પેશન છે. એટલે નોકરીમાં આવ્યા પછી કાંઈ બાય ચાન્સ 12 મહિના પછી તમને એવું લાગે કે તમારો બોસ કહી દે કે હવે હું તને સેલરી નહીં આપું, છતાં પણ તમે રાજી ખુશીથી જો એ કામ કરવા તૈયાર છો, જેમ હું મારું કામ કરવા તૈયાર છું, રાઈટ, તો દેટ ઇઝ યોર પેશન.
સો પેશન અને ઇન્ટરેસ્ટને આપણે ડિફર તો કર્યું. હવે એક સવાલ ઘણા બધા માતા પિતાના મનમાં પણ એવો થતો હોય છે, ક્યારેક કોઈને પૂછીએ કે તમારા બાળકનું પેશન કે ઇન્ટરેસ્ટ શું છે, તેમને શું કરવું છે, તો માતા પિતા એવો જવાબ આપે કે મારો છોકરો આખો દિવસ કોમ્પ્યુટર પર બેઠો હોય છે અને કોમ્પ્યુટર કરવું બહુ ગમે છે એટલે કદાચ એ એનું પેશન હશે. તમે ડિફર કેવી રીતે કરશો? રાઈટ, આમાં ખાલી એટલું જ છે કે કમ્પ્યુટર પર બેઠા બેઠા ગેમ રમતો હોય તો એને આપણે પેશન ના કહી શકીએ. મુદ્દો એટલો જ છે કે માતા પિતાએ પણ નક્કી કરવાની જરૂર નથી કે બાળકનું પેશન શું છે. એ બાળક પોતે નક્કી કરશે કે એને ક્યાં જવું છે, અને માતા પિતાનું કામ માત્ર એને પાંખો આપવાનું છે. જેમ કે મને ખબર હતી કે મારે સિવિલ સર્વિસીસ કરવું છે, તો મારા માતા પિતાએ ખાલી એટલું જ કીધું કે તું કર, અમે તારી સાથે જ. એમાં ફાઇનાન્શિયલ સગવડ પણ નહોતી, એમની પાસે એવું કોઈ નોલેજેબલ બેકગ્રાઉન્ડ પણ નહોતું કે એ મને ગાઈડ કરી શકે કે મારે યુપીએસસી કઈ રીતે કરવાનું છે. પણ મને એક સેટિસ્ફેક્શન અથવા તો એક હોસલો એ હતો કે હું જે પણ ડિસિઝન લઈશ એમાં મારું ફેમિલી મારી સાથે છે, બાકી આગળ મેં લડી લીધું જાતે. એટલે બાળકને હંમેશા આપણે એક મોકળું મેદાન આપવાનું છે કે લડી શકે, એ વિશ્વાસે કે અગર બાય ચાન્સ હું એકવાર ફેલ પણ થઈશ તો મારા પેરેન્ટ્સ જે છે એ મારી સાથે ઊભા છે. માતા પિતાનું કામ માત્ર આટલું છે. સર, આપની જ બચપનની વાત કરી, નાનપણની, તો આપ નાનપણથી ક્લિયર હતા કે મારે આઈએએસ આઈપીએસ બનવું છે. પછી લાઈફમાં ઘણા બધા વળાંક આવ્યા. એક્ઝામ વખતે આપનો એક્સિડન્ટ થયો હતો, અઠવાડિયું આપ હોસ્પિટલમાં પણ રહ્યા. આ બધા કેવી રીતે તમે મેનેજ કરો? સી, એક જ વસ્તુ છે કે આગ લાગેલી હોય અંદરની તો બાકી બધા પ્રોબ્લેમ્સ જે છે એ તમારા માટે બહુ ગૌણ થઈ જતા હોય છે. એટલે તમારી લાઈફની પ્રાયોરિટી શું છે એ તમારે ડિસાઇડ કરવું પડતું હોય છે, રાઈટ? એટલે જેટલા મોટા ડ્રીમ્સ એટલા મોટા હર્ડલ્સ. એટલે આપણે હંમેશા એ વસ્તુ જોવાની છે કે અગર તમારી સમસ્યાઓ મોટી છે તો તમારી અંતિમ જે અચીવમેન્ટ છે એ પણ ખૂબ મોટી રહેવાની છે, અને લડ્યા વગર તો મળવાની નથી. એટલે જીવનમાં અગર સંઘર્ષ છે તો સમજો કે તમે આગળ વધી રહ્યા છો. અગર બધું જ કમ્ફર્ટેબલ ચાલી રહ્યું છે તો તમે જ્યાં છો ત્યાં જ રહેવાના છો. એ સ્પાર્ક ક્યાંથી આવે સર? કારણ કે આજકાલના અગર કોઈ સ્ટુડન્ટ્સને આપણે કહીએ કે તારા એક્ઝામમાં કેમ ઓછા માર્ક્સ આવ્યા, તો એમનું તો એ એમના માટે બહાનું છે, તમારા માટે એ આગ છે. એમના માટે બહાનું બની જાય છે કે મારું એક્સિડન્ટ થયું હતું એટલે મને સારા માર્ક્સ નથી આવ્યા. પણ હું એ જ કહું છું કે આપણે દરેક વિદ્યાર્થીને એના માર્ક્સ પરથી મૂલ્યાંકન જ્યાર સુધી કરતા રહીશું ત્યાર સુધી આ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહેવાની છે. એ જ વિદ્યાર્થી જે એવું કહે છે કે મને વાંચતી વખતે ઊંઘ આવી જાય છે કે મને આ કરતાં ઊંઘ આવી જાય છે, એને કદાચ તમે ફૂટબોલ ફિલ્ડમાં મૂકશો તો એ 8 કલાકની મેચ આરામથી કોઈ પણ જાતનું બહાનું આપ્યા વગર રમે છે, રાઈટ? એવી રીતે કોઈકને ફોર એક્ઝામ્પલ કુકિંગનો શોખ છે, એને તમે ફિઝિક્સ કેમિસ્ટ્રીની બુક આપીને બેસાડી દેશો અને ત્યાં રસોડામાં કંઈક કામ ચાલતું હશે, એનું ધ્યાન ત્યાં રસોડામાં જ રહેવાનું છે. એટલે બેસિકલી આપણે માછલી પાસે ઝાડ પર ચડવાની અપેક્ષા રાખીએ અને મગર પાસે દોડવાની અપેક્ષા રાખીએ અને પછી કહીએ કે આ લોકો સારું પરફોર્મ નથી કરી રહ્યા, તો એ સમાજ તરીકે આપણી સૌથી મોટી નિષ્ફળતા છે. મને બુક લઈને 12 કલાક બેસી રહેવું ગમે છે તો હું યુપીએસસી ને આઈપીએસમાં ફોકસ કરી શકું છું. કોઈકને ફિલ્ડ પર રમવું ગમે છે તો એના માટે એ જ એનું કારકિર્દી બની શકે. પેરેન્ટ્સ માટે બસ એક જ સલાહ મેં લગભગ ઘણી બધી જગ્યાએ આપી છે અને ફરી આપું છું કે આપણે કોઈક સારા મિત્રને ગિફ્ટ આપવું હોય ને તો પણ આપણે 2 દિવસ વિચારીએ છીએ કે આને શું કામમાં આવશે અને આપણે શું આપી શકીએ, રાઈટ? ઈશ્વરે આપણને જે ગિફ્ટ આપ્યું છે ને એમાં એણે 9 મહિના લીધા છે, એટલે એ તો પરફેક્ટ જ છે. આપણી અપેક્ષાઓ કદાચ ખોટી જગ્યાએ છે એટલે આપણે બાળક પર પ્રેશર લાવી રહ્યા છે. સર, આપને વાંચવાનો બહુ શોખ હતો, નાનપણથી આપ વાંચતા આવ્યા છો. એ ઉપનિષદ, એ ગીતા, કદાચ ઘણા બધા ધર્મગુરુઓને પણ એટલું બધું જ્ઞાન નહીં હોય જેટલું કૃષ્ણ વિશે આપે વાંચ્યું છે, અને આપ દરેક જગ્યાએ જ્યાં જાઓ છો ત્યાં કૃષ્ણ વિશે કંઈક કહો છો. અહીં પણ કૃષ્ણ એટલા માટે મને બહુ ગમે છે બિકોઝ મેં પહેલાં કીધું એમ કે બાકી તમામ ધર્મો, તમામ ધર્મગુરુઓ જીવન પછી શું છે, મૃત્યુ પછી શું છે, સ્વર્ગ, નર્ક, જન્નત, દોજક બધી અલગ અલગ વાતચીતમાં હોય છે, પણ ત્યાંથી ક્યાંય આપણને એ નથી જાણવા મળતું કે જીવન જીવતા શું કરવાનું છે. કૃષ્ણ ભગવાન એક એવું વ્યક્તિત્વ છે કે જે જીવન જીવવું કઈ રીતે અથવા જીવનમાં જે પરિસ્થિતિઓ આવે છે એને હસતા મોઢે ફેસ કઈ રીતે કરવી એ આપણને શીખવાડે છે. એ કોન્ફિડન્સની વાત હોય, એ ડિસિઝન મેકિંગની વાત હોય, એ સ્ટ્રેટેજીની વાત હોય, એ પોલિટિક્સની વાત હોય, એ લાઈફના નિર્ણયો કઈ રીતે લેવા એની વાત હોય, મિત્રતા કઈ રીતે નિભાવવી, મિત્ર કેવા હોવા જોઈએ, આ તમામ પાસાઓ જે છે એ આપણને કૃષ્ણ જેટલા શીખવાડે છે એટલા બીજા કોઈ નથી શીખવાડતા, રાઈટ? એટલે જે જીવન જીવવાનું જ્યાંથી આપણને જીવવા મળે, અગર એવું પાત્ર આપણી સાથે હોય
અત્યાર સુધીમાં તો એવું છે કે કૃષ્ણને આપણે જે જાણ્યા છે એના કરતાં આવનારા સમયમાં એ હજુ વધારે પ્રાસંગિક લાગશે. આજની જનરેશનને એટલા માટે જ ગમે છે કારણ કે કૃષ્ણ જે છે એ પરંપરાઓને તોડતા આવ્યા છે, રાઈટ. એને જે નથી ગમ્યું એ છોડીને એ આગળ વધ્યા છે. જે સમાજના નીતિ નિયમોના કારણે જે સમાજ કુંઠિત થઈ ગયો હતો, જે બંધાયેલા પાણીની જેમ ગંધાઈ ગયો હતો, એને તોડવાનું કામ કૃષ્ણએ કર્યું છે. અને એટલા માટે જે પરિવર્તનશીલતાનો જે એમનો નિયમ છે એ મને સૌથી વધારે આકર્ષિત કરે છે. બિલકુલ, જીવનમાં જીવંત રહેવું ખૂબ જરૂરી છે. અહીંયા બાળકો પણ, વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયેલા છે. તેમના પણ હવે પ્રશ્નો લઈશું. વધુ સમય નહીં લઉં સર આપનો. કોઈને ક્વેશ્ચન્સ? રિક્વેસ્ટ માય ટીમ, કોઈ એમને માઇક આપે પ્લીઝ. जय हिंद सर. मेरा नाम प्रतीक सालेचा है. युवा जोश का टाइटल मुझे मिला हुआ है. आज के जब एक आज के भारत और पहले के समय के भारत को अगर हम देखें तो महिला का जो स्तर पहले के समय के भारत में था वो थोड़ा सा अलग स्तर का था और आज के समय में भारत का स्तर जो है वो थोड़ा सा अलग है. पिछले मतलब कि आज महिला का स्तर आज भी देखें तो कहीं ना कहीं थोड़ा सा नीचा दिखाया ही जाता है, क्योंकि राशन कार्ड में भी जहाँ तक देखे तो हमारे पिताजी का नाम आता है, माता का नहीं आता है. तो और आज की तारीख में जैसे देखा जाए तो आर्मी में कई ऑफिसर और कई डेजिग्नेशन पे भी महिला जो आती आगे जा रही है. तो सर मैं महिला सशक्तिकरण के ऊपर आपकी क्या सर थोड़ा सा प्रकाश डालने के लिए उस और प्रेरित करूँ જી. ગુજરાતીમાં જવાબ આપું? सर बिल्कुल दे सकते યસ. हैं. સો મહિલાઓની સશક્તિકરણની જે વાત છે કે પહેલાના જમાનામાં અને આજના જમાનામાં જે આપણને ફેર જોવા મળે છે, એ ફેર ક્યાંક ને ક્યાંક જે વિદેશી સંસ્કૃતિઓનું જે ઇન્ડિયાની ઉપર અથવા ભારતની ઉપર ચલન રહ્યું એના કારણે ઘણા બધા રીતિ રિવાજો, ઘણી બધી માનસિકતાઓ એવી આવી ગઈ કે જેના કારણે એક આખો કહેવાય ને શતાબ્દી એવી નીકળી ગઈ કે જ્યાં મહિલાઓનું સ્તર જે છે એ ધીરે ધીરે નીચું આવતું ગયું. એમાં સૌથી મોટો રોલ જો કોઈ હોય તો આપણી ભાગી પડેલી શિક્ષણ વ્યવસ્થાનો છે. આ એ જ દેશ છે જ્યાં માદ્રી અને ગાર્ગી જે છે એ વેદાંત અને વેદોનો ચર્ચા મહાન ઋષિઓ સાથે કરી શકતા હતા, રાઈટ. અને એ જ દેશની જો આ પરિસ્થિતિ થઈ હોય તો ક્યાંક ને ક્યાંક આપણી શિક્ષણ વ્યવસ્થા અને સામાજિક પરિસ્થિતિઓ એના માટે જવાબદાર હતી. પણ હવે સારી વાત એ છે કે ફરીથી આ ટેકનોલોજીના જમાનામાં ફરીથી આ સમાજ જે છે એ જાગૃત બન્યો છે. મારી માત્ર વિનંતી એટલી છે કે નારીને દેવી થઈને નથી પૂજાવવું, એને માત્ર ને માત્ર એનો જે અધિકાર છે, એની જે કેપેબિલિટી છે એ પ્રમાણે પુરુષની સાથે ઊભા રહી અને પોતાનું સ્થાન બનાવવું છે. પુરુષ અને સ્ત્રી બંને ઈશ્વરના સર્જન છે અને બંને પોતપોતાની રીતે અલગ અલગ કેપેબિલિટીઝ ધરાવે છે. નારીની જે સહનશક્તિ છે, નારીનું જે ઇમોશનલ ટચ છે એ કદાચ પુરુષ પાસે નથી. પુરુષ પાસે જે મહેનત કરી શકવાની શક્તિ છે એ કદાચ નારી પાસે નથી. તો આ બંને વસ્તુઓને જો ભેગી કરીએ, શિવ અને શક્તિનો જો સંગમ થાય તો જ સૃષ્ટિનું સંતુલન હંમેશા બનેલું રહેશે. એ આપણે પણ જાણવું પડશે અને સાચવવું પડશે. That's great. So last thing, anyone? Okay, yeah. નમસ્કાર, ડૉક્ટર સમીર પટેલ ફ્રોમ ઇન્ડસ યુનિવર્સિટી. મારે ખાલી બે નાના ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ, કોઈ પણ આઈએસ આઈપીએસ ઓફિસરને એવરી ટાઈમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ આપવામાં આવે છે આફ્ટર સર્ટેન ટાઈમ. તમે એઝ અ ટ્રાફિક્સમાં હમણાં એપોઇન્ટ થયા છો, ટ્રાન્ઝિશન ટાઈમ ફોર દેટ પર્ટિક્યુલર ટોપિક એ કેટલો હોય છે? એ મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે. બાકી એવરી ટાઈમ હું કહું છું કે બધા અલગ અલગ વિષય હોય. તો તમે આવો છો પછી 6 મંથ તમને જોઈએ છે, બિકોઝ એટલીસ્ટ યુ હેવ અ ડિસિઝન મેકર, યુ હેવ અ સમ સ્ટડી. આ પહેલો ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન છે, કોઈ પણ આઈએસ આઈપીએસ ઓફિસરને ફોર એક્ઝામ્પલ તમારો એક બેન્ચમાર્ક હોય કે એઝ અ હું આ પોઝિશન પર આવ્યો છું તો આ બેન્ચમાર્ક એટલીસ્ટ હું પરિવર્તન લાવી દઈશ. તો એવા કોઈ તમારા ટ્રાફિકને રિલેટેડ અમદાવાદના કોઈક બેન્ચમાર્ક તમે ડિસાઇડ કર્યો છે? થેન્ક યુ. થેન્ક યુ. બે પ્રશ્નો પૂછ્યા કે ટ્રાન્ઝિશન ટાઈમ કેટલો હોય છે. એ ટ્રાન્ઝિશન ટાઈમ ડિપેન્ડ કરે છે અધિકારી અને પોસ્ટિંગ પર. જેમ કે મારા માટે જ્યારે હું એએસપી ભાવનગર તરીકેથી અહીંયા ડીસીપી ટ્રાફિક તરીકે જ્યારે આવ્યો ત્યારે મારા માટે બે ચેલેન્જીસ હતા. એક તો ટ્રાફિક ડિપાર્ટમેન્ટને સમજવાનું અને બીજું અમદાવાદ સિટીને સમજવાનું, રાઈટ. સો જેટલો વધારે ટાઈમ હું મારી ઓફિસ અને ફિલ્ડ પર આપીશ એટલું ઇઝીલી હું એ વસ્તુને સમજી શકીશ.
તો મારા માટે કદાચ એકાદ મહિનો 1-1.5 મહિનો એવો લાગ્યો કે હું આ સિસ્ટમને સમજી જાઉં. નાવ આઈ એમ પ્રીટી મચ કમ્ફર્ટેબલ વિથ અમદાવાદ અને અમદાવાદ ટ્રાફિક. સેકન્ડ થિંગ કે બેન્ચમાર્ક આપે જે વાત કરી કે અમદાવાદ ટ્રાફિકમાં શું કરી શકાય, તો મારા માટે જે છે એ પૂર્વ અમદાવાદ એ મારું જ્યુરિસ્ડિક્શન છે આ બાજુનું, રાઈટ. સો ઓફકોર્સ જ્યારે મેં નોટિસ કર્યું ત્યારે સિગ્નલ્સ વર નોટ વર્કિંગ, ટ્રાફિક ડિસિપ્લિન નહોતી, ઘણી બધી જગ્યાએ કેઓટિક કન્ડિશન્સ હતી. તો મારા માટે અત્યારે બેન્ચમાર્ક એવો છે કે અગર નરોડાથી કોઈ નીકળે છે અને એને નારોલ સુધી જવું છે, તો પહેલા અગર એ 30 મિનિટમાં પહોંચતા હતા તો અત્યારે એ 20 મિનિટમાં પહોંચી શકે. દેટ ઇઝ માય બેન્ચમાર્ક વિચ આઈ વોન્ટ ટુ અચીવ. Okay, one more question. Last thing. હેલો સર, માય નેમ ઇઝ મિહિર. સર, એઝ અ યુપીએસસી આપણે તૈયારી કરીએ તો એમાં શું મેઇન પોઈન્ટ્સ છે જે આપણે ધ્યાન રાખવા જોઈએ? કરંટ અફેર્સ છે કે અલગ જે ઓબ્જેક્ટિવ સ્ટડી, અલગ જે આપણે કોરિલેટિવ સબ્જેક્ટ છે એમાં, કે આપણે બંનેમાંથી શું પોઈન્ટ્સ આપણે વધારે ધ્યાન રાખવા જોઈએ? ઓકે, આ જનરલ પ્રશ્ન છે અને હું તમામને આન્સર આપી દઉં જે લોકો પણ યુપીએસસી અથવા જીપીએસસીની તૈયારી કરવા માંગે છે. યુપીએસસી જીપીએસસી બેસિકલી તમારા અન્ડરસ્ટેન્ડિંગની એક્ઝામ છે. એ તમારું જીકે નહીં પણ જીએસ ટેસ્ટ કરે છે. જનરલ નોલેજ નથી પણ જનરલ સ્ટડીઝ છે, રાઈટ. એટલે કોઈ પણ વસ્તુમાં વેન અને વોટ અને વેર એને સાઈડમાં મૂકી અને વાય અને હાઉ પર આપણે ફોકસ કરતા થઈએ, એ આપણું સાચી તૈયારી છે જીપીએસસી ને યુપીએસસીની, રાઈટ. પાણીપતની પહેલી, બીજી ને ત્રીજી લડાઈ ક્યાં થઈ હતી અને કોના વચ્ચે થઈ હતી એના કરતા એ 3 લડાઈઓ પાણીપતમાં જ કેમ થઈ હતી એ તમારું જીપીએસસી ને યુપીએસસી નો વિષય છે, રાઈટ. એટલે આના ઉપર ફોકસ કરવા માટે કરંટ અફેર્સ અને જે બેસિક સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, પોલિટી, જ્યોગ્રાફી, તમામ સબ્જેક્ટ્સ એને તમારે 1 by 1 વાંચવાના છે. વાંચ્યા પછી એનું ઇન્ટરલિંકેજીસ કરવાનું છે, રાઈટ. યુરોપમાં જે વખતે લડાઈ થતી હતી અને બ્રિટન એમાં ઇન્વોલ્વ હતું તો એની અસર ઇન્ડિયાની પોલિસી પર શું પડતી હતી, એ વસ્તુ પર જ્યારે આપણે ફોકસ કરતા થઈશું તો યુપીએસસી જે છે તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ બની જશે અને પછી તમને વાંચવાની મજા આવશે, રાઈટ. એટલે તમામ જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને એક જ મારો સંદેશ છે કે યુપીએસસી એ માત્ર એક એક્ઝામ છે, એને એક્ઝામની રીતે જ લઈએ, જિંદગીની રીતે ના લઈએ. અને સેકન્ડ થિંગ કે આની પ્રિપેરેશન કર્યા પછી પણ તમારે કોઈ ખોટ નથી, બિકોઝ તમે એટલું બધું જાણીને આમાંથી બહાર નીકળો છો કે તમે બીજું કોઈ પણ ફિલ્ડ પસંદ કરશો તો પણ તમે બીજા કરતા આઉટસ્ટેન્ડિંગ રહેશો. સો લાસ્ટ ક્વેશ્ચન, તમારો અપ્રોચ અને તમારી સ્ટ્રગલ સર દરેક યુવાનોને બહુ પ્રેરિત કરે છે. ઘણા બધા યુવાન અહીં ઉપસ્થિત છે. લાસ્ટ મેસેજ જે દરેક જગ્યાએ આપતો હોઉં છું, મારે બસ બે જ મારી ગમતી વાત કહેવી છે એમને કે ડોન્ટ ગો વિથ ધ ફ્લો, બી ધ ફ્લો. અને સિન્સ આપણું ગુજરાત છે એટલે ગુજરાતની મારી એક બહુ ગમતી પંક્તિ તમામ વિદ્યાર્થીઓને કહું છું કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવડ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં.